ઊંચું રહે એવું આપણે કામ કરતા રહ્યું. મહાસભા આપણી સાથે જ અમે આટલા માટે આવ્યા છીએ, તમને જાગૃત કરવાની કહેવા આવ્યા છીએ કે જે કાંઈ સમાજોના કામ કરવા છે, આ ઘટકો, મહિલા મંડળ, યુવા મંડળ, પ્રાદેશિક જે કાંઈ છે આ બધા કરો. મહાસભા અમે તમારું તો ખાલી પીઠ લાવશું, તમારે આગળ વધારશો કે આમને અવિરત કામ કર્યું અને સુંદર મજાનું કામ કરો અને સમાજ આગળ વધે. મહાસભા તો અમે તો બહુ ભીડીએ, અમે તો સલાહથી તમારી સાથે તમારી છાયા બનીએ, અમારી આગળ નથી દેખાય અમે છો. અને તમારું ઉજળું જે 170 ઘટકમાં જ્યારે હોય સમાજ, કેટલો ઉજળો હોય, આજે કેટલો આનંદ આવે. આખી એની વ્યવસ્થાના ભાગ છે. ઘટકો છે તો ઘટકોના બંધારણ છે, મહાસભા છે તો મહાસભાના બંધારણ છે, એના રીતે વહીવટો થતા હોય. પણ આખર તો સાંકળ એક જ છે, મહાસભા ને ઘટકો ને. ઈ સાંકળને મજબૂત કરવા માટે એનું નજીક કદાચ દૂરી હોય, એના વચ્ચે કાંઈ પણ હોય અંતરાય, તો દૂર કરીને કે જરાય મનમાં ન લાગવું જોઈએ કે મહાસભા કાંઈ આમ કે મહાસભા સરસ સમાંતર આપણી સાથે છે, કોઈ જાતનું એવું નથી, પણ સાથે મળી કરી કોઈ વચમાં કોઈ દૂરી વગર પ્રાદેશિક ઘટકો, પ્રાદેશિક એક સંકલનની કડી છે, ઘટક મહાસભાને જોડનારી. જ્યારે એને જોડનારી સાંકળ હોય એ પ્રાદેશિક કરે છે બેને, અને એના વચ્ચે કાંઈ પણ હોય એટલે મોટી જવાબદારી પ્રાદેશિક ઉપર જબરજસ્ત હોય છે. તો સાથે મળી કરી મારું સમાજ છે, મારો પરિવાર છે, મારો ભાઈચારો છે, અને એવું જીવન છે. કેટલી ખુશી થાય ભાઈ. આપણી જ્ઞાતિ ગંગા છે એટલે કેવા આપણા તો ખાલી જરાક વિચાર કરીને માવતરો કેટલું દઈને ગયા માવતરો, કેટલા માવતરોનો બધા આશીર્વાદ. તો માવતરોને કેટલા આશીર્વાદ હોય, આપણામાંથી કેટલા ઉપકાર આપણે શું ચૂકવી શકીએ. નથી માવતરોના ઋણ ચૂકવાતા, નથી સમાજના આપણે ઋણ ચૂકવાય, ના કોઈ ગુરુ આપણા સંત હોય ને ગુરુના ઋણ ચૂકવાય. પણ અવિરત કોશિશ કરતા રહીને કાંઈ કરતા રહી. બાકી મન જરાય મોડું નહીં કરવાનું. અમે શું કરી શકીએ, અમે કેમ કરીએ, અમારાથી થાય નહીં, અમારાથી એકતા નથી, બધું થાય. મન ભાવના બનાવી, સમય ન હોય તો સમય મળે, કામ કરવું છે તો સમય છે, નથી કરવું તો કોઈ સમય નથી આપણી પાસે. તો જ્યારે એવો મન બનાવીને જો અંદર ભાવનાની, અને દીવામાં તાકાત કઈ ઘણો બધાની જરૂર ન હોય, એક બેની તાકાત હોય ને એ આખું વહન કરીને હલાવી દેતા હોય છે. અને અમે અપેક્ષા શું રાખવાની, કદાચ કે અહીંયા કરીએ છીએ કાંઈ મળતું નથી, જોવા તો કાંઈ નહીં, ઉપરવાળો તો જુએ છે ને મારો રામ. અમે તો ખાતરી સાથે કહું છું કે મારો રામ ઉપર જુએ છે ને ખૂબ આશીર્વાદ દે છે અને ઊંચાઈ પકડે છે. આપણે જરૂર છે ઉપરથી બાંધેલા છીએ, ઉપર રામ સાથે બાંધેલા છીએ, કારણ કે એના મોટા કેમેરા લાગેલા છે. અને આત્મા છે ને, આ આત્માનું કોટવટ ખાતું ઉપર છે. જન્મથી આવ્યા છે લઈને આ તો ચોલો છે ખાલી એક, આ અહીંયા કોટવટ છે ને એનું ખાતું ઉપર છે. અને એમાં એ બધું લખાય છે. તમે કર્મો કામ કરશો ને જે, અને આ સમાજ સેવા છે ને એ પ્રભુ સેવા છે, પ્રભુની ભક્તિ છે. અને આને ક્યાંય ફળ નથી જાતું. સમાજ પરિવારનું સેવા કરશું, સત્કાર્ય કરશું, એક પરમાર્થના કાર્ય કોઈ અફળ નથી જાતું. એક કાર્ય લખાય, મારો રામ અમારે ચોપડામાં લખાય છે. અને આની કોટવટના ખાતામાં જમા થાય. પરભવના બાધા બાંધવાનો હોય આપણા ભેગું આધાર છે. બાકી તો પરિવાર, સંસાર, આ દુનિયા, સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠા બધું અહીંયા જ બાપ રહેવાનું. બાકી ફરજ છે નથી ભાગવાનું. પકડો તો પીડા ને મૂકો તો મુક્તિ, પકડો તો પીડા ને મૂકો તો મુક્તિ. તો એવું નથી કે ફરજથી ભાગી જવાનું છે, ફરજ નિભાવવાની, પકડવાની નહીં. ફરજ તો પકડો તો પીડા ને મૂકો તો મુક્તિ. મુક્તિ જોઈએ તો હંમેશા મૂકી દેવું જોઈએ. બધેમાં કામ કરી જે હું છું તો મારે મારા જેટલો હોદ્દે તો એની જવાબદારી દઈને એનામાંથી મૂકી દેવું જોઈએ. તો એ મુક્તિ છે. પછી હું બધું કરીને હું જ કરું ને એક જ કરું, એ પકડ છે. તો સંસાર છે, આ પરિવાર છે, દુનિયા છે, આટલી છે બાપ, આ સમાજ છે, આપણો પરિવાર છે, એટલે કાર્ય થાય છે. આજે એવું નથી મહિલા મંડળ, યુવા મંડળ, પ્રાદેશિક અમારા કચ્છમાં તો આવું અહીંયા લાગુ પડ્યું. હજી અમે જાશું ને એટલે અમારે તૈયાર જ છે બધી. એક સંપર્ક સંમેલન 18 તારીખે પ્રાદેશિક, 19 તારીખે પ્રાદેશિકનું સંપર્ક સંમેલન છે. આવું તો અમીરત ચાલતું જ હોય છે. ફિટનેસ મીટ છે મુંબઈમાં, દ્વારકામાં અધિવેશન છે, સંપર્ક સંમેલન અર્ધવાર્ષિક છે જૂન મહિનામાં. અવિરત કાર્યો બધા સમાજના અવિરત ચાલતા રહે છે અને ખૂબ સુંદર મજાના બધાને જેને જે ક્ષમતાથી કરે. બાકી તો જો ફરજ છે હવે જે કરવું છે કરશે, અને જે ફરજ પોતા ના તો એ તો ઉપર આદેલું છે. અમે તો જો પ્રમુખ તરીકે હું તો મારા જે કઈ પ્રભાર છે એની રીતે કોઈને ડિસ્ટર્બ નથી કરતો. કાર્યની સિસ્ટમ જ આવે. કારણ કે જે પ્રમુખ હોય તો બધે પોતાના કાર્યો હોય. મારે તો પ્રમુખ તો છું પણ સાથે સમાજ રત્નની પણ છે, એટલે મોટી જવાબદારી ને હું તો મારી ફરજની રૂપે આજે આ જવાબદારી નિભાવું છું. અને હું તો કહું છું કે હું કોઈ પ્રમુખ કે માલિક નથી, હું તો આપનો સેવક છું. અને સેવકના નાતે હાથ જોડી કરીને આપણી સાથે અમારો તમે ભલે પત્ની
એની ભરી માંગને પ્રોટોકોલ માં ઊંચો હતો. પણ આજે તો તમારા સેવક જ એનાથી વધારે કાંઈ નથી. અમે તો કોઈ જિંદગી જીવવાનું એવી રીતે કે સેવકને રાખી ભગવાન આગળ ભક્તિ કરી તો સેવક. તો આ બધું દુનિયા છે બાપ. આ તો અહીંયા બધા વડીલો મોગીઓ અહીંયા બધા બેઠા છો. કદાચ આ વડીલો અગર અમારું આ બધું હોય નાનું પડે ક્યાંક બોલચાલ થઈ ગયું તો માફ કરજો બાપી, કાંઈ મનમાં ન. કારણ કે આ તો અમારું જ્ઞાતિ ગંગા આનેથી આવે છે એ વિનોદભાઈ નથી, આ હાથમાંથી આવે છે જે કઈ છે તે અહીંયાથી જ આવે છે સીધું ડાયરેક્ટ. બાકી નથી. મને બોલતા તો ખબર નહીં શું કરવાનું, પણ ભગવાન બોલાવે છે તો આ મારો સમાજ, આ પરિવાર અને મા સભા ઘટકોના આગળ આવવાનું કામ કે આપ બધા જે પદાધિકારીઓ આગળ વધો છો અને તમને આગળ વધારવાનું, ઉર્જા વધારવાનું અને ઘટકની અંદર કાંઈ પણ હોય તો ભાઈ બીજાનું હોય તો યાર ગાંઠું હોય તો છોડી નાખજો અને ભેગા થઈને સંપત્તિ કરે. આપણું નથી, આ તો પરિવાર કહેવાય. હવે તો પરિવારના સાથે મળીને એમાં માણસ જતું કરે. ત્યાગમાં બધી દુનિયા છે, સમર્પણમાં દુનિયા છે, પકડવામાં થોડી દુનિયા છે. હું કહું કોઈ વસ્તુને પકડું તો જિંદગી નીકળી હશે તો એમાંથી નહીં થાય. તો મૂકી દેશો તો આજ ઘડીથી મુક્તિ છે. હમણાં તમે કોઈ ક્યાંક ગાંઠ હોય તો મૂકી દેશો આ ઘડીથી મુક્તિ. પકડી હશો તો જિંદગી સુધી 100 વર્ષ સુધી ઈ ગાંઠ નથી છૂટવાની. તો છોડી હોય તો આ ઘડી છૂટી જાય, ન છૂટી હોય તો જિંદગી નીકળી જાય. તો આ બધો પ્રેમ આ કોઈનું નથી. આ તો વડલાની છાયે ને ભેગા થાય. આ કેની જે આજે આપણે છીએ, કાલે બીજા આવશે, પરમદી ત્રીજા આવશે. આગળ વડીલો મોભીઓ આવી ગયા નાખો અમને એમ હલાવતા ગયા અને આપણે દેતા ગયા અને અમે આવીને અમને હાલીને હાલે જાશું એમને. પણ કરી જાશું એ દુનિયામાં યાદ કરશે કે કરી આ કામ કર્યું છે. બસ કરતા એ ફરજ નિષ્ઠા સાથે મારા રામને રાખીને આપણી જે કઈ ફરજ હોય આપણે નિભાવીને કરતા રહે. જે કઈ થાય તન મન ને ધન કાંઈ પણ આપણે ભગવાને સામર્થ્ય દીધું હોય એના સાથે મારા સમાજની સેવા થાય અને જે કઈ કરી સમાજની એકતા સાથે રાખી. ક્યાંય પણ તૂટો નથી. કોઈ નેગેટિવ તો પી જવાનું, પોઝિટિવ તો વધારવાનું. માણસો પોઝિટિવ નેગેટિવ ને ખાઈ જવાનું, પોઝિટિવ ને આગળ વધારવાનું. આપણે નેગેટિવ ને કરીએ એ મૂકી દો બાપ. એમાં કાંઈ ન વરે, શું વરે એની અંદર કાંઈ ન વરે. બસ ઇતની શક્તિ હમેं देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते से हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर. जय समाज, जय सियाराम, जय द्वारिकाधीश, जय सोमनाथ महादेव, जय जलाराम बाबा. અમારો અમૂલ્ય સમય કાઢીને તમે પધાર્યા એના માટે ગુલબર્ગા ઘટક અને પ્રાદેશિક તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આગળ પણ અમે એમ કહે છે કે તમારું માર્ગદર્શન અને આશીર્વાદ બધા પૂર્ણ ઘટકોને આપણા સમાજને રહેવાનું. અને આમાં ગુલબર્ગા ઘટક અને પ્રાદેશિક તમને ક્યારે પણ સપોર્ટ છે, 100% સપોર્ટ છે. દિન દુગની રાત ચોગની પ્રગતિ આપે. તમે ખૂબ સરસ પ્રાદેશિક સમિતિએ ગુલબર્ગાએ સહયોગ આપ્યો. ભૂલ કર ભી કોઈ ભૂલ ન હો, જો કેવા શબ્દો અને પકડો તો પીડા, મૂકો તો મુક્તિ. આજે આપણે એમ થાય કે હજુ પણ આપને માર્ગદર્શન આપે અને બોલે રાખે, પણ આજે કહે ને કે સમાજના જે મુખ્ય વાતો હતી એમને રજૂ કરી. આપણું જ દ્વારકાનું અધિવેશન 6-7 જૂન દરમિયાન છે અને ડિસેમ્બરમાં વાર્ષિક અધિવેશન છે. દ્વારકાના એક ભાઈએ તો કવિએ કહ્યું હતું કે આ તો આપણા સંત મહાત્માને આવી ઉપાધિઓ છે સમાજની, પણ આ તો કે પારસમણી છે, એની બાજુબાજી આવે ને એ સોનું થઈ જાય. વિચાર કરજો કેટલી બધી આવી એવી ઉપાધિઓ મળે છે. અને આખા ભારતમાં જ્યાં જાય છે તો હજી કહે છે બધાએ કે હજુ પણ એક સત્ર આપણા આ પ્રમુખ શ્રી સમાજની સેવા કરે અને દરેક જગ્યાએ સારા સમાજ સેવાના કાર્યો થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.
મેં અગાઉ પણ કહ્યું કે હમણાં જ કચ્છ દર્શન સમિતિ દ્વારા 4 ધામની યાત્રાનું આયોજન છે આપણા સમાજ દ્વારા, અને એની અંદર 300 જણાને લઈ જવાના છે. આજે વિચાર કરજો કે મારા ભાઈઓ યાત્રા કરવા જાય છે તો એમ કરો, યાત્રાનો 17,000 ખર્ચ છે, પણ એમાં 2,000 આપણા સમાજ રત્નશ્રી આપશે, 2,000 મનોજભાઈ દુર્ગાલાલભાઈ વેગડ આપશે, અને બ્રહ્મગર બાબાએ આ 5,000 ની સબસિડી કે આજે આવો મોકો અમને ક્યાંથી મળે. અને બીજું કચ્છ દર્શનના અંતર્ગત જે કચ્છના એવા માતાજીઓ હતા કે જેના જીર્ણોદ્ધાર નતા થયા, એમના મંદિરના જીર્ણોદ્ધાર આપણા સમાજ રત્નશ્રી અને એવા મનોજભાઈ દુર્ગાલાલભાઈ વેગડે મંદિરો બનાવી આપ્યા અને એને પૂજા અર્ચન થાય છે. કચ્છમાં 80 માતાજી છે, અને એક જ માતાજી અનાવસે બારે લખ્યા છે ટોપસરમાં ગોહિલના. તો આજે વિચાર કરજો. અને બીજી વાત, જ્યારથી પ્રમુખ બને ને મહાસભાના 2 દિવસની અંદર આ કચ્છના માતાજી 80 માતાજીઓના દર્શન કર્યા. સાથે હું પણ ગયો હતો, અને માતાજી પાસે 5,001 રૂપિયા રોકડા, છત્રી, નાળિયેર, ચોતરી આવી 7 વસ્તુ મૂકીને કહ્યું કે માં, તમારા ગોઠી ભાઈઓ નથી આવી શક્યા, પણ એમના વતીથી હું દર્શન કરું છું, અને આખા નવરાત્રી અને સમગ્ર જિંદગીમાં એમને કોઈ તકલીફ ન પડે ને આખું રીધી સીધી સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના તમારા વતીથી કરી હતી આ નવરાત્રીની અંદર એમને. અને બીજી વાત કે આજે કહે ને કે સમૂહ લગ્નની અંદર કે છે કન્યાઓ મારા તરફથી, અને એમના વાઈફ કહે છે કે દીકરાઓ શુલ્ક મારા તરફથી, સમૂહ લગ્ન ફ્રી કરાવે. આ કન્યા છાત્રાલયની વાત કરીએ, કન્યા છાત્રાલયની અંદર આજીવન દીકરીઓને ફ્રી રહેવું, ખાવું, પીવું, ક્યાંય એમના પાસે ચાર્જ નહીં લેવો. જો આટલું એમને પણ લીધું છે કે મારી દીકરીઓ 2 ગુણને તારે, એક માવતર અને સાસરાનું. અને આજે કહે ને કે એટલું તો અમને છે કે એ કન્યા છાત્રાલયમાં ભણેલી છોકરીઓ એટલા સારા સંસ્કાર મળ્યા છે કે એમને ઘરમાં કે વિવાદ નથી થયો અને છૂટાછેડા નથી થયા. વિચાર કરજો. તો આવું બધું ભગવાનના આશીર્વાદ છે માતાજી સરસ્વતીના. અને એના પછી પણ કહે ને કે બાંધકામની અંદર મહાસભામાં પણ 51 લાખ રૂપિયા આપ્યા, રાયપુર ઘટકમાં 51 લાખ, દુર્ગની અંદર 21 લાખ, અને અમારા અંજારનો તો વેવાય થયો. દીકરી દીધેલી છે ને દીકરી લીધેલી છે, એટલે કે એમના પરિવારો આજે યાદ કરે તો અંજારની અંદર રૂપિયા 30 લાખનું અનુદાન આ સમાજ ભવન માટે આપેલું છે. અને આજે કહે ને કે કેળવણી મંડળ, હમણાં જે વાત કરી ને, એ કેળવણી મંડળમાં એક નવી કોલેજ બને છે, એમાં પણ 51 લાખ રૂપિયા આપીને અનુદાન આપીને શરૂઆત કરાવી છે. આવા તો ઘણા કાર્યો છે, પણ આપણે કહીએ તો સમય નીકળી જાય અને સેતુ સમાજની વિગત આવે જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે હજુ પણ આપણો એવો આપણે સાથ સહકાર મળતો રહે અને સમાજ સ્વર્ણિમ સમાજ તરફ જાય. બસ આવી ભગવાનને પ્રાર્થના છે. હવે અમારા મંત્રી જે આપણી મહાસભા શું પ્રવૃત્તિ કરે છે એનો અહેવાલ તો આપે, એનાથી પહેલા હું અહીં ઉપસ્થિત છે ઘટક યુવક મંડળ મહિલા મંડળ પ્રાદેશિક, એમને વિનંતી કરી કે 2 શબ્દ. આવો તનુજાબેન, આવો બેસો. કારણ કે આજે અમે જાણીએ શું પ્રવૃત્તિ સૌપ્રથમ અંતરાત્માથી આપનું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર કરું છું. અમારા જેવા નાના ઘટકમાં તમે પધારીને, અમે જેમ ડિજિટલ છે, તમે કચ્છમાં રહો છો, અમે ગુલબર્ગા સાઉથમાં રહીએ છીએ. અમને તમારા બારેમાં એટલી માહિતી હંમેશા ના મળે, પણ સમાજ સંદેશના માધ્યમથી, ડિજિટલના માધ્યમથી આજે અમે ઘરોઘર બધાને ખબર છે કે તમે કેવી કેવી પ્રવૃત્તિ કરો છો દેશમાં, કચ્છના. અને કચ્છવાળા ખૂબ શું કે એને લકી છે કે તમારા જેવા એક આત્મા કહી શકે, જેમ રામજીના ભક્ત હનુમાનજી છે એવી રીતે તમે બી હનુમાનજી સ્વરૂપ જ છો. કે રામજી તમને અહીંયા મોકલ્યા છે અમારા સાથે આ જગતમાં, અમારા સાથે તમારા છત્ર છાયા અમારા પર હંમેશા બનાવી રાખજો. ભલે અમે દૂર છે તમારાથી, પણ તમારી એક એક ચીજ અમને ખબર પડે છે કે તમે આજે શું કર્યું ને કાલે શું કર્યું. તો એના માટે તમે સમાજ સંદેશમાં બી દર વખતે તમારી સેવા અને હિસાબથી હર ચીજ જે છાપાય છે એ અમારા ઘરો ઘર પહોંચે છે. તમે એ માધ્યમથી હમણાંથી ટચમાં છો. બસ અમારી સેવા તમારાથી અમે શીખીએ છીએ, જે બી તમે કરો છો સાચે કહું છું અમે એ જ શીખીએ છીએ. અને એના સાથે સાથે હું સમાજ ગુલબર્ગાને બી ખૂબ ખૂબ ધન્યવાદ, મહિલા મંડળ અમારા બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આપને કહું કે હું અમારા ગુલબર્ગાના જેટલા બી મહિલા મંડળ છે એનો સાથ સહકાર એટલો સારો છે કે હર વખતે અમે કાંઈ બી કરીએ તો એ લોકો અમારા પાસે 25 વર્ષથી લઈને 65-70 યર્સના જે છે
ઈ પણ ડાન્સમાં પાર્ટ આજના ડેટમાં બી અમારા સાથે ઈ કરે છે. તો એક ઉર્જા છે અમારા કર્ણાટકમાં, અમારા ગુલબર્ગા ઘટક એક સક્રિય છે. તો આજુબાજુના ગામવાળા બી અમારા સાથે જોડાઈ ગયા છે. તો કોશિશ છે કે તમારા માર્ગદર્શનમાં જે બી અમને શીખવા મળે અમે એ આગળ વધાવીને તમારા સાથે સાથે અમે બી ચાલવા માંગીએ છીએ. તો તમારી હંમેશા આશીર્વાદ અમારા ઉપર બનાવી રાખજો અને બધાને ધન્યવાદ. અને વિનોદભાઈ ખોડિયાર બહુ લકી છે કે તમારા સાથે દર વખતે આટલું ફરવા મળે છે અમને. અત્યારે તમે આ ઉંમરમાં બી આટલા બધા ઘટકમાં ફરીને આવ્યા. અમે જરા માર્કેટ જઈએ તો થાકી જાય છે. તમે આટલા કેટલા મહિનાથી ફરો છો કે ના મરજ જેટલું થવા આવ્યું. આટલા ઘટકમાં પાછું 15 દિવસ કન્ટિન્યુ ટ્રેનમાં, ફ્લાઇટમાં, કારમાં, એવી રીતે રાતની જર્ની એમ કરતા તમે બધાને ફરો છો. આ કઈ નાની મોટી વાત નથી. આ ભગવાનનો પૂરો આશીર્વાદ છે તમારા ઉપર. એ તો સાક્ષાત છે. તમારી અવાજમાં એક એટલી ઉર્જા છે કે અત્યારે હું તમને સાંભળતી હતી ત્યારે હું ફીલ કરતી હતી કે એક જાણે કોઈ રામ ભગવાનના શબ્દ જ તમે બોલતા હશો. ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી છત્ર છાયા અમને પર હંમેશા બનાવી રાખજો. તમે હાલો, અમે તમારા પાછળ છીએ. ધન્યવાદ. ધન્યવાદ. આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તનુજાબેને વાત કરી કે એક સમય આજે વિચાર કરજો, અત્યારે અહીંયા 9:30 10 જ્યારે રજા દેશો ત્યારે જાશો એટલે 4 કલાક હૈદરાબાદ પહોંચતા. કાલે પાછા કરીમનગર 10 વાગે પહોંચવાનું છે. તો ઉમાંથી 5 કલાકનો રસ્તો છે કે 4 કલાકનો છે. પણ અમારા સમાજના અમને એમ કે ભલે રાતના 2 વાગે પણ સુએ પણ સવારના 5 વાગે ઉઠીને જવાના. કારણ કે સમાજ આપણા સારું કોઈ રાહ ન જોવું જોઈએ. એને એમ ન થાય કે આ લેટ થઈ ગયું. તો આવું અમને પણ ક્યારેક કાન મેળે કે હાલો જલ્દી હાલો. તો આવા અમારા સમાજ રત્નના આદરણીય પ્રમુખ છે. ખૂબ સરસ. હવે બેન શ્રીને આવો યુવા મંડળ કે આવો બે શબ્દ આપણે તમને સાંભળવા દે. બસ આ આપણું ઘર છે. જય સમ્રાટ. આદરણીય વિનોદભાઈ વધુ કઈ નહીં. તમારો ઉપસ્થિતિ અમને બહુ સારી લાગી. ગુલબર્ગા તમે અમારા ગુલબર્ગા સમાજ તમારા સાથે છે. ધન્યવાદ. બસ આટલો જ પ્રેમ. ઘણા મારી જેમ બોલવામાં બહુ બોલે, બહુ માત્ર કાર્ય કરવામાં માને. ખૂબ સરસ. આવો પ્રમુખ વતીથી પ્રફુલભાઈ વતીથી બે શબ્દ આવો. જય શ્રી રામ તો કયો. ના આવો. સ્ટોકમાં જરૂરી છે. ઓકે. હા, ફેન્સીને કે આવો જઈશ કે એક હજી વાત હું કહેતા ભૂલી ગઈ. આપણે આટલું કામ કરીએ, થાકી જાય, આટલું બધું કરે. સમાજના સરસ્વતીજી ભાઈશ્રી છે. આના ભેગા મ્યુઝિકમાં બી એને એટલો જ લાવો છે. અમે તરાના ગ્રુપ, સંગીતમાં સરગમ ગ્રુપના અમે અહીંયા આગળ મેમ્બર્સ અમે બેઠા છે બધા. આ બધા અમે તમે સંગીત ગ્રુપમાં હંમેશા ગેટ ટુગેધરમાં પણ આવો છો. એમનું ગાનું બી બહુ સુંદર ગાય છે. સમાજરત્નશ્રી એકથી એક પિક્ચરના ઓલ્ડ સોંગ બી ખૂબ સારા ગાય છે. એ તમને શાયદ ખબર હશે કે નહીં. અમે તો જાતે લાઈવ સાંભળ્યું છે એમને ભુજમાં. આપણે અમારી બીજી વાર મને એમના હાથેથી આ આશીર્વાદ મળે છે. પહેલી વાર મેં એમનાથી ભુજમાં એમના સાથે ગિફ્ટ મને એમને આપેલો, સન્માન કર્યો હતો. આજે બીજી વાર મને આશીર્વાદ આપે છે. થેન્ક યુ સો મચ. અગર આજે ટાઈમ મળે તો એક ગાનું અમને જરૂરથી સંભળાવો. કોઈ બી તમે જી ક્यों લગાવી દઉં તમને. जिंदगी का सफर है एक ऐसा सफर कोई समझा नहीं कोई जाना नहीं है एक ऐसी डगर चलते हैं सब मगर
कोई समझा नहीं